આજની પ્રેસ વાર્તામાં આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે સમયાંતરે સરકાર મોટી મોટી જાહેરાતો અને બડાસો ફેંકે છે. એનો પર્દાફાશ કરતો ઘટના, દુઃખદ ઘટના કહી શકાય એવી ઘટના ભાવનગરના વર્તેજમાં બની. ગુજરાતમાં ખુલ્લમ ખુલ્લા દારૂ વેચાય છે, બેફામપણે વેચાય છે, પોલીસની ભાગીદારીથી વેચાય છે. જે બ્રાન્ડનો જોતો હોય એ બ્રાન્ડનો દારૂ મળતો હતો. હવે એનાથી આગળ વધીને ઝેરી કેમિકલ યુક્ત દારૂ જે છે એ વિદેશી દારૂની બોટલની અંદર ભરીને એનું મોટું નેટવર્ક ભાવનગર જિલ્લામાં ચાલતું હતું પોલીસની ભાગીદારીથી. અને એમાં તાજેતરની અંદર જે લોકોએ દારૂનો પીધો એમાંથી અંદાજે 7 લોકો મરણ પામ્યા છે. 33 થી 40 લોકો હજી હોસ્પિટલાઇઝ છે, એની સારવાર ચાલી રહી છે. તો ગુજરાત સરકારનું ગૃહ વિભાગ, આરટીઓ વિભાગ અને નશાબંધી વિભાગ, આ ત્રણ વિભાગોની મિલીભગતને કારણે ભાવનગરની અંદર આ લઠ્ઠાકાંડ નહીં પણ હત્યાકાંડ આચરવામાં આવ્યો છે, હત્યાકાંડ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે અને દારૂ મળે છે, છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. આ બાબતે ગીર સોમનાથ જિલ્લો હોય કે રાજ્યના અન્ય જિલ્લાઓ હોય, એ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો દ્વારા સતત રજૂઆતો થતી આવી છે. જે તે ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયતના સરપંચો, આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આવેદનો પત્રોમાં રજૂઆતો કરવામાં આવી છે. ઉના તાલુકાના ખાપટ ગામે પ્રાથમિક શાળાના એક શિક્ષક ગામના ખુલ્લી બજારની અંદર, મુખ્ય બજારમાં ગરબી ચોકમાંથી સરકારી મિલકતની અંદર ગેરકાયદેસર દબાણો દૂર કરી દુકાનોનો ઉપયોગ કરીને એમાંથી દારૂ વેચાતો અને એ દારૂ સ્કૂલ સુધી પહોંચ્યો છે. એનાથી આગળ વધી નહીં પણ થોડાક સમય પહેલા રામનગર ખારાની અંદર રેડ પાડવામાં આવી અને જે દારૂ પકડવામાં આવ્યો અને પોલીસે સાહેબ તરીકે, એટલે કે પંચમાં જે વ્યક્તિની સહી કરવામાં આવી છે એના બુટલેગરોએ હાથ પગ તોડી નાખ્યા, એને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી છે. અને સમાચાર એવા દુઃખદ મળ્યા છે કે 2 દિવસ પહેલા એમનું મૃત્યુ થયું છે. આનો અર્થ એ થયો છે કે પોલીસે જેને સાહેબ તરીકે લીધા છે, જેને સાક્ષી તરીકે લીધા છે, પંચરોજ કામ કર્યું છે. એ પંચરોજ કામમાં પોલીસ ગમે ત્યારે ગમે તેને ત્યાંથી ગમે તેને ઉપાડીને પકડીને ત્યાંમાં સહી કરાવી દે છે. હવે સહી કરાવી લીધા પોલીસ પછી એનું રક્ષણ નથી કરી શકતી. એ પરિવારના લોકોએ વારંવાર પોલીસને રજૂઆત કરી, ઉના પોલીસને રજૂઆતો કરી કે અમારા દીકરાનું જોખમ છે, તમે પોલીસ તાત્કાલિક અસરથી આમાં પગલાં લ્યો. પોલીસે સમયસર પગલાં ન લેવાને કારણે એ માણસ ઉપર હુમલો થયો અને એ માણસને જિંદગી અત્યારે એની પૂરી થઈ ગઈ, એનું કુટુંબ છે એ નોંધાવું થઈ ગયું છે. તો આમાં જવાબદાર કોણ? શા માટે આ પ્રકારનું બેફામ ચાલે છે? અને ત્યારે રાજ્ય સરકારને હું કહેવા માંગુ છું, સરકારને કહેવા માંગુ છું કે જાહેરાતો નહીં. ભાવનગરના લઠ્ઠાકાંડમાં 7 લોકો મર્યા છે. સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ ઘટતી જાય છે. રાજ્યના ગૃહમંત્રી મોટા મોટા બંગા ફેંકે છે, પગલાં લેવાની જાહેરાત કરે છે. અમે માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. રાજીનામું જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આખા ગુજરાતમાં આ પ્રકારની માંગણી છે એ સતત રહેવાની છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાની કાયદાઓ બનાવો છે, પણ કાયદાનો કડક અમલ કરે કોણ? સરકારે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે. અગાઉના ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા, એ પણ કડક કાયદો લઈ આવ્યા હતા સરકારમાં, પણ કાયદો બનાવ્યા પછી અમલ થતો નથી. એટલે સરકારની ભાગીદારી, સરકારના અન્ય વિભાગોની ભાગીદારી અને ગૃહ વિભાગમાં ખાખી વર્દીની અંદર પૈસા કમાવા માટે અને ખીચા ભરવા માટે
નિર્દોષ લોકોને જીવ લેવાય છે આ પોલીસ હપ્તાખોરીને કારણે, અને ત્યારે સદંતર બંધ થવું જોઈએ. અને ભાવનગરની ઘટના જે દુઃખદ બની છે એને તટસ્થ રીતે નીચેથી 5-6 અધિકારીઓ કર્મચારીઓ સસ્પેન્ડ કર્યા છે એ નહીં, પણ મોટા અધિકારીઓ સુધી જે હપ્તા પહોંચતા હોય છે ત્યાં સુધીની તપાસ કરીને એના મૂળ સુધી પહોંચીને જે જવાબદારો હોય એ જવાબદારો સામે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે ભવિષ્યની અંદર આ પ્રકારની ઘટના ન ઘટે એ પ્રકારના પગલાઓ લેવા જોઈએ. ભૂતકાળમાં બનેલી ઘટનાઓના પગલાઓ લેવામાં જે લીધા છે એમાં અસરકારક પગલાઓ લેવામાં આવ્યા નથી. તો સરકાર આ ભાવનગરની ઘટનામાંથી બોધપાઠ લઈ અને અસરકારક રીતે પગલાઓ લે અને ચારે બાજુ ખુલ્લમ ખુલ્લા જે રીતે દારૂનું વેચાણ થાય છે અને એમાં ઝેરી કેમિકલનું વેચાણ જે થાય છે એને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને સમગ્ર રાજ્યની અંદર સુસ્ત દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને કડક હાથે કામ લેવા માટેની પણ આપની ચેનલની માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ વિનંતી કરું છું.